તો ભાદરવો મહિનો આવે અને અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો પ્રખ્યાત મેળો લોકોને યાદ આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટી આવે છે। ત્યારે આ તરફ 12 થી 18 સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે અને જેને લઈને લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોની સુવિધાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે। યાત્રિકો માટે વિઝામાં टॉयलेट અને પીવાના પાણી તો સાથે ભોજન વ્યવસ્થા પણ કરશે। અને આ તરફ અંબાજીમાં 300 કરતાં વધુ કેમેરા પણ મેળાની નિગરાની માટે લગાવવામાં આવી રહ્યા છે અને આ તરફ 30 કરતાં વધુ પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવશે। અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન આમ તો 21 દિવસનો સમયગાળો છે। આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે, અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત, તો એને આપણે આખું એનું આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરવી પૂનમના મેળા દરમિયાનનું 3 કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે।